ભચાઉમાં શાકભાજીનું વેચાણ કરતા લારી ગલ્લાવાળાઓને શાક માર્કેટમાં વિધિવત રીતે ગલ્લા નહીં મળ્યા હોવાના કારણે આડેધડ રસ્તાઓ પર શાકભાજીના લારી ગલ્લા ઊભા રાખી અને ટ્રાફિક જામ કરે છે। બીજી બાજુ કેટલાક ગેરકાયદે તત્વો આ લારી ગલ્લાવાળા પાસે ખોટું ઉઘરાણું કરી અને પૈસા વસૂલ કરતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉમાં શાક માર્કેટ તૈયાર છે, છતાં તેનું કોઈપણ પ્રકારનું લોકાર્પણ થતું નથી અને વિધિવત રીતે લારીના જે ગલ્લાઓ બનાવવામાં આવે છે શાકભાજીના તે સુપ્રત થતા નથી। પરિણામે શાકભાજીનો વેપાર કરતા લારી ગલ્લાવાળાઓ આડેધડ શહેરના રાજમાર્ગો ઉપર જ્યાં ટ્રાફિકની સમસ્યા ખડી થાય ત્યાં આડેધડ ગલ્લા જમાવી અને શાકભાજીનો વેપાર કરી રહ્યા છે। સિક્કાની બીજી બાજુ કંઈક એવી છે કે કેટલાક ગેરકાયદેસર તત્વો કે જે ખરેખર બડુખા લોકો છે આ આડેધડ જે શાકભાજીનો લારી ગલ્લો ધરાવે છે તેમની પાસે દૈનિક 500 રૂપિયા ઉઘરાવે છે, માસિક 15,000 રૂપિયા વસૂલે છે, જે ખરેખર કોના ખિસ્સામાં જાય છે તે પણ એક તપાસનો વિષય છે। જાણકારના કહેવા અનુસાર આ ગેરકાયદેસર તત્વો જે છે એ વસૂલી કરી રહ્યા છે। પરિણામે લારી ગલ્લાવાળાઓ બધી રીતના શોષિત થાય છે। એક તરફ ટ્રાફિક જામની સમસ્યા હોવાના કારણે ટ્રાફિક પોલીસ પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે। બીજી બાજુ કેટલાક ગેરકાયદેસર બડુકા લોકો છે એ ગેરકાયદેસર રીતના દૈનિક 500 રૂપિયા ભાડું વસૂલી અને આ લારી ગલ્લાવાળાને હેરાન કરતા હોવાની વિગત પણ સપાટી ઉપર આવી છે। તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળાઓ શાક માર્કેટનું લોકાર્પણ કરે અને લારી ગલ્લાવાળાને આ સમસ્યામાંથી છોડાવે।